નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપનું સ્વાગત છે। લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી નિલંબન વિશે અથવા તો નિલંબિત દ્રાવણ વિશે, એની વ્યાખ્યા જોઈ હતી અથવા અને બીજું જોયું હતું કે ખરેખર નિલંબિત દ્રાવણ કે નિલંબન કોને કહેવાય। હવે વાત કરવાની હતી નિલંબિત દ્રાવણના ગુણધર્મો વિશે અથવા તો નિલંબનના ગુણધર્મો વિશે। તો નિલંબનના કે નિલંબિત દ્રાવણના ગુણધર્મો। નિલંબિત દ્રાવણના ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ, આમ તો જ્યારે તમને મેં નિલંબન વિશે વાત કરી હતી ત્યારે એવું કીધું હતું કે ભાઈ નિલંબિત દ્રાવણ છે એને સમાંગ મિશ્રણ કહી શકાય નહીં। શા માટે? તો કે નિલંબન વિશે આપણે જ્યારે ભણ્યા હતા ત્યારે મેં એવું કીધું હતું કે નિલંબિત દ્રાવણમાં બે પદાર્થો, જેમ કે એના બે મુખ્ય ઘટકો કયા કયા, એક તો દ્રાવક અને બીજો ઘટક દ્રાવ્ય। જ્યારે દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણ બનાવી એને સ્થિર કરવામાં આવે તો દ્રાવ્યના કણો છે એ તળિયે બેસી જતા હતા। મતલબ કે દ્રાવણને જો કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડ્યા સિવાય સ્થિર અવસ્થામાં રાખવામાં આવે તો સ્થિર અવસ્થામાં રહે ત્યારે દ્રાવ્યના કણો છે એ તળિયે બેસી જાય। જો દ્રાવ્યના કણો તળિયે બેસી જતા હોય તો આવા દ્રાવણને ક્યારેય સમાંગ મિશ્રણ કહી શકાય નહીં। એટલે નિલંબિત દ્રાવણનો એક ગુણધર્મ કે આ દ્રાવણ કેવું દ્રાવણ હશે? વિસમાંગ મિશ્રણ છે। એટલે નિલંબન એ વિસમાંગ મિશ્રણ છે। એટલે નિલંબિત દ્રાવણનો કે નિલંબનનો પહેલો ગુણધર્મ। બીજો ગુણધર્મ તમને એવું કીધું હતું કે જ્યારે ચૂનાનું અને પાણીનું દ્રાવણ બનાવવામાં આવે તો આ દ્રાવણને કહેવામાં આવે નિલંબન। પાણીની અંદર ચૂનાના કણોને અથવા તો ચૂનાને દ્રાવ્ય કરવામાં આવે અથવા તો ઓગાળવામાં આવે તો ચૂનાના કણોને ચોખ્ખા જોઈ શકાય। એટલે આનો બીજો ગુણધર્મ એ હતો કે દ્રાવણના કણોને, બીજો ગુણધર્મ દ્રાવણના કણોને નરી આંખે જોઈ શકાય છે। દ્રાવણના કણોને નરી આંખે જોઈ શકાય, આ નિલંબનનો બીજો ગુણધર્મ। આ સિવાય નિલંબિત કણો, આ જે નિલંબિત કણો મતલબ કે દ્રાવણની અંદર હાજર દ્રાવ્યના કણો જ્યારે દ્રાવણમાંથી પ્રકાશ પસાર કરવામાં આવે તો આ નિલંબિત કણો પ્રકાશના કિરણોનું પ્રકિરણન કરે, મતલબ કે પ્રકાશના કિરણોનું વિખેરણ કરે। જ્યારે દ્રાવણમાંથી પ્રકાશનું કિરણપુંજ પસાર થાય ત્યારે પ્રકાશના કિરણોનું પ્રકિરણન કરે અને એટલા માટે જે નિલંબિત દ્રાવણની અંદર પ્રકાશનો પ્રજ્વલિત માર્ગ જોઈ શકાય। ઉદાહરણ તરીકે માનો કે આ એક પાત્રની અંદર દ્રાવણ ભરેલું છે અને ભરેલું દ્રાવણ એ નિલંબિત દ્રાવણ છે। ઉદાહરણ તરીકે પાણી અને ચૂનાનું મિશ્રણ, પાણી અને ચૂનાનું મિશ્રણ આ નિલંબિત દ્રાવણ છે। નિલંબિત દ્રાવણની અંદરથી પ્રકાશ પસાર કરવામાં આવે, ઉદાહરણ તરીકે એક ટોર્ચ વડે પ્રકાશ પસાર કરવામાં આવે, જો સમાંગ મિશ્રણ હોત તો પ્રકાશનો માર્ગ પ્રજ્વલિત થઈ શકત નહીં, કારણ કે સમાંગ મિશ્રણના કણો એકદમ નાના હોય જે પ્રકાશના કિરણનું પ્રકિરણન કરી શકતા નથી। અહીંયા દ્રાવણના કણો જેને નરી આંખે જોઈ શકાય એટલે પ્રકાશના કિરણોનું પ્રકિરણન થાય, પ્રકિરણન થાય એટલે કંઈક આવી ઘટના જોવા મળશે। માનો કે આ પ્રકાશનો કિરણપુંજ પસાર કરવામાં આવે, હવે અહીંયા હાજર દ્રાવણના કણો જે મોટા હશે કદમાં અન્ય દ્રાવણની સાપેક્ષે, એટલે શું કરે તો કે પ્રકાશના કિરણોનું પ્રકિરણન કરશે। પ્રકાશના કિરણોનું પ્રકિરણન કરે એટલે દ્રાવણમાંથી એક લીસોટા જેવું જોવા મળે, દ્રાવણમાંથી પ્રકાશના લીસોટા જેવું જોવા મળે। આ ઘટનાને કહેવામાં આવે પ્રકિરણનની ઘટના। ઘટનાને કયા નામથી ઓળખાય? પ્રકિરણનના નામથી। એટલે નિલંબિત દ્રાવણના કણો એમાંથી પ્રકાશના કિરણો પસાર કરવામાં આવે તો એનું પ્રકિરણન કરે, પ્રકાશના કિરણોનું પ્રકિરણન કરે એટલે પ્રકાશના કિરણોનો માર્ગ પ્રજ્વલિત જોઈ શકાય, પ્રકાશના કિરણોનો પ્રજ્વલિત માર્ગ જોઈ શકાય। એટલે ત્રીજો ગુણધર્મ કેવો હોય તો આમ પણ કહી શકાય કે નિલંબિત દ્રાવણમાંથી
પ્રકાશના કિરણો અથવા તો પ્રકાશનું કિરણપુંજ. કિરણપુંજનો મતલબ થાય પ્રકાશના કિરણોનો સમૂહ. એટલે નિલંબિત દ્રાવણમાંથી પ્રકાશનું કિરણપુંજ પસાર કરવામાં આવે. નિલંબિત દ્રાવણમાંથી પ્રકાશનું કિરણપુંજ પસાર કરવામાં આવે ત્યારે નિલંબિત કણો દ્વારા, નિલંબિત કણોનો મતલબ થાય દ્રાવણમાં હાજર દ્રાવ્યના કણો, જેને કહેવામાં આવે નિલંબિત કણો, જે દ્રાવકમાં નિલંબિત થયેલા હોય. એટલે દ્રાવ્ય ઘટકને સીધું નિલંબિત કણોથી પણ ઓળખી શકાય. ત્યારે નિલંબિત કણો દ્વારા પ્રકાશનું પ્રકિરણન થાય, પ્રકાશનું પ્રકિરણન થાય અને પ્રકાશના કિરણપુંજનો માર્ગ પ્રજ્વલિત જોઈ શકાય. અને પ્રકાશના કિરણપુંજનો પ્રજ્વલિત માર્ગ જોઈ શકાય છે. શા માટે? તો કે નિલંબિત કણો દ્વારા પ્રકાશના કિરણોનું પ્રકિરણન થાય, જેથી પ્રકાશના કિરણોનો પ્રજ્વલિત માર્ગ જોઈ શકાય. બીજું છે નિલંબિત કણો. ઉદાહરણ તરીકે ચૂનાનું દ્રાવણ બનાવ્યું હોય તો આ ચૂનાના દ્રાવણને થોડીવાર માટે એમને સ્થિર રહેવા દેવામાં આવે તો દ્રાવણના કણો છે તળિયે બેસી જાય. દ્રાવણના કણો તળિયે બેસી જાય. હવે શું થશે? તો કે દ્રાવણના કણો તળિયે બેસી જાય પછી ઉપરનો ભાગ, મતલબ કે દ્રાવ્યથી ઉપરનો ભાગ, ચૂનાના કણોના સ્તરથી ઉપરનું સ્તર, જ્યાં માત્ર કોણ હાજર હશે? તો કે પાણી હાજર હશે. આ પાણીને સરળતાથી અલગ કરી શકે. મોટા ભાગનું પાણી છે એને અલગ કરી શકે. અમુક ભાગ છે એને બીજી કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય. એટલે એવું કહી શકાય કે નિલંબિત દ્રાવણને મિશ્રણમાંથી અલગ કરી શકાય અને નિલંબિત કણો નીચે બેસી ગયા પછી દ્રાવણ પ્રકાશનું પ્રકિરણન કરી શકતું નથી. જો હવે માનો કે આ પાત્રની અંદર આપણે ચૂનાનું દ્રાવણ ભરેલું હતું. ચૂનાના દ્રાવણને થોડીવાર માટે સ્થિર અવસ્થામાં રહેવા દેવામાં આવે. આ દ્રાવણને થોડીવાર માટે સ્થિર અવસ્થામાં રહેવા દેવામાં આવે તો થશે કંઈક એવું કે અહીંયા હાજર ચૂનાના કણો ક્યાં જશે? તો તળિયે બેસી જશે. માનો કે આ જે ભાગ છે આ ચૂનાના કણો છે જે તળિયે બેસેલા હશે. હવે અહીંયા દ્રાવણના બે ભાગ થઈ ગયા. દ્રાવણના બે ભાગ થઈ જાય. આ ઉપરનો ભાગ જ્યાં હાજર છે પાણી H2O, નીચેનો ભાગ જ્યાં હાજર હશે ચૂનું. જ્યાં કોણ હાજર હશે? ચૂનું. આ દ્રાવણના બે ભાગ. હવે માનો કે અહીંયાથી પ્રકાશનું કિરણપુંજ પસાર કરવામાં આવે તો આ જે ભાગ છે આ માત્ર કોણ છે? પાણી. કેવું મિશ્રણ થશે? સમાંગ મિશ્રણ. કેવું મિશ્રણ કહેશું? સમાંગ મિશ્રણ. તમામ ઘટક કણો એક જ સરખા હોય તો આવા મિશ્રણને સમાંગ મિશ્રણ કહેવાય. મતલબ આ જે અહીંયા સુધીનો ભાગ છે આ માત્ર ને માત્ર પાણીનો ભાગ છે. એટલે આ જે મિશ્રણ છે આ સમાંગ મિશ્રણ છે. સમાંગ મિશ્રણના કણો અતિ સૂક્ષ્મ હોય, લગભગ નેનોમીટરના કદના હોય. અહીંયાથી પ્રકાશના કિરણનું પ્રકિરણન થઈ શકે નહીં. એટલે ઉપરના ભાગમાં પ્રકાશના કિરણોનો માર્ગ પ્રજ્વલિત થઈ શકતો નથી. ક્યારે આવું થાય? તો કે દ્રાવણને સ્થિર રાખવામાં આવે. આ સ્થિર દ્રાવણમાં હાજર ઘટક કણો નીચે બેસી જાય પછી ઉપરનો ભાગ જ્યાં માત્ર ને માત્ર કોણ છે? પાણી. જેને આપણે કેવું મિશ્રણ કીધું હતું? સમાંગ મિશ્રણ. અને સમાંગ મિશ્રણ ક્યારેય પ્રકાશના કિરણોનું પ્રકિરણન કરતું નથી. વળી આને જો હલાવી દેવામાં આવે અથવા તો ડખોડી નાખવામાં આવે તો વળી પાછો આ નિલંબન બને, જેમાંથી વળી પાછો પ્રકાશના કિરણોનો માર્ગ પ્રજ્વલિત થઈ શકે. પણ જ્યારે ઘટના કંઈક આવી બને કે દ્રાવણના કણો તળિયે બેસી જાય પછી પ્રકાશના કિરણોનું પ્રકિરણન થઈ શકતું નથી. તો આનો બીજો એક ગુણધર્મ કે મિશ્રણના ઘટકોને એકબીજામાંથી અલગ કરી શકાય. એટલે મિશ્રણના ઘટકોને અલગ કરી શકાય. આ સિવાય બીજો એક ગુણધર્મ હતો કે
દ્રાવણના કણો ને સ્થિર અવસ્થામાં રાખવામાં આવે તો તે તળિયે બેસી જાય છે. તો તે તળિયે બેસી જાય. જો દ્રાવ્યના કણો તળિયે બેસી જાય પછી તે પ્રકાશના કિરણોનું પ્રકિરણન કરી શકતા નથી. કેમ કે પછી લગભગ કાંઈ નિલંબિત દ્રાવણ જેવું જોવા મળશે નહીં. એટલે દ્રાવ્યના કણો સ્થિર અવસ્થામાં રાખવામાં આવે તો તે તળિયે બેસી જાય, અને તળિયે બેસી જાય તો પ્રકાશના કિરણોનું પ્રકિરણન કરી શકતા નથી. હજી આના ઉપરથી એક નવો ગુણધર્મ મળે કે નિલંબન છે, આ નિલંબન અસ્થાયી દ્રાવણ છે, અથવા તો એવું પણ કહી શકાય કે નિલંબિત દ્રાવણ છે સ્થાયી નથી. નિલંબન મતલબ કે ચૂનાને અને પાણીને જ્યારે મિશ્ર કરવામાં આવે, જ્યાં સુધી ચૂનાના કણો પાણીમાં તરતા જોવા મળે ત્યાં સુધી દ્રાવણને નિલંબિત દ્રાવણ કહેવાય. પણ જો આ જ દ્રાવણને થોડીવાર માટે સ્થિર અવસ્થામાં રાખવામાં આવે તો ચૂનાના કણો છે દ્રાવણમાં તળિયે બેસી જશે. જ્યારે ચૂનાના કણો દ્રાવણમાં તળિયે બેસી જાય પછી આ દ્રાવણને નિલંબન કહી શકાય નહીં. કારણ કે નિલંબન ત્યારે જ કહી શકાય જ્યારે ઘન દ્રાવ્ય પ્રવાહી દ્રાવકમાં નિલંબિત અવસ્થામાં હોય અથવા તો વિક્ષેપિત અવસ્થામાં હોય. પણ વિક્ષેપિત અવસ્થામાં તળિયે બેસી ગયા પછી જોવા મળશે નહીં, અને જો ન જોવા મળે તો આ દ્રાવણને સ્થાયી દ્રાવણ કહી શકાય નહીં. એના પછીનો દ્રાવણનો બીજો એક પ્રકાર હતો જેને કહેવામાં આવે કલીલ. દ્રાવણનો બીજો પ્રકાર જેને કહેવામાં આવે કલીલ દ્રાવણ. હવે અહીંયા આપણે નિલંબનની વાત કરી હતી તો નિલંબિત દ્રાવણમાં બે ઘટકો, દ્રાવ્ય અને દ્રાવક. દ્રાવ્ય કઈ અવસ્થામાં? તો કે મોટા ભાગે ઘન અવસ્થામાં. દ્રાવક કઈ અવસ્થામાં? તો કે મોસ્ટલી પ્રવાહી અવસ્થામાં, અથવા તો ઘન અને પ્રવાહીનું મિશ્રણ જેમાં ઘન દ્રાવ્ય છે એ વિક્ષેપિત હોય. હવે અહીંયા પણ મુખ્ય બે જ ઘટકો, એક ઘટક છે જેને આપણે કહેતા હતા દ્રાવ્ય અને બીજો ઘટક છે જેને કહેતા હતા દ્રાવક. કલીલ દ્રાવણના મુખ્ય બે ઘટકો, એક દ્રાવ્ય અને બીજો દ્રાવક. બીજો ઘટક છે જેને કહેવામાં આવે દ્રાવક. થોડોક એવો ફેરફાર છે, થોડોક એવો ફેરફાર. કલીલ દ્રાવણ વિશે દ્રાવ્ય અને દ્રાવક આ બંનેને જુદી જુદી રીતે ઓળખવામાં આવે, કારણ કે કલીલ અને નિલંબનમાં ઝાઝો બધો ફેર છે. દ્રાવ્ય અને દ્રાવક, એમાં દ્રાવક છે, આ દ્રાવકને કહેવામાં આવે વિક્ષેપન માધ્યમ. દ્રાવકને કહેવામાં આવે વિક્ષેપન માધ્યમ અને દ્રાવ્યને કહેવામાં આવે વિક્ષેપિત કલા. તો પાછી માથાકૂટી હતી કે વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ એટલે શું? ધ્યાન આપીએ. પેલું દ્રાવક. દ્રાવક એટલે હું બધાને ખબર છે. દ્રાવક એટલે શું? તો કે જે પદાર્થ બીજાને પોતાનામાં ઓગાળે એને કયા નામથી ઓળખાય? દ્રાવકના નામથી ઓળખાય. દ્રાવ્ય એટલે શું? તો કે જે પદાર્થ દ્રાવકમાં ઓગળી જતો હોય એને કયા નામથી ઓળખાય? દ્રાવ્યના નામથી ઓળખાય. વિક્ષેપન માધ્યમ શું કામ અને વિક્ષેપિત કલા શું કામ? કારણ કે કલીલ કણો આ એવા કણો હશે કે જ્યાં વિક્ષેપન માધ્યમ તરીકે માત્ર પ્રવાહી નહીં પણ હોય, અથવા તો દ્રાવક તરીકે માત્ર પ્રવાહી હોતું નથી. ઘણી વખત વાયુ માધ્યમ બનશે, ઘણી વખત વાયુ માધ્યમ બને અને ઘન છે એ દ્રાવ્ય બને, મતલબ આ કલા બને. કલાનો મતલબ થાય જે તે માધ્યમમાં વિખેરણ પામેલા કણો, વિખેરણ પામેલા કણો જેને આપણે કયા નામથી ઓળખતા હતા? દ્રાવ્યના નામથી. દ્રાવકનો મતલબ થાય વિક્ષેપન માધ્યમ. આ એવો પદાર્થ હશે અથવા તો આ એવો ભાગ હશે દ્રાવણનો કે જેમાં
અમુક ઘન કણો છે વિક્ષેપિત અવસ્થામાં જોવા મળશે અથવા તો વિખેરાયેલા જોવા મળશે. એટલા માટે આ એક માધ્યમ બને. જો વાયુમાં મતલબ વાયુ અવસ્થા અથવા તો વાયુ માધ્યમની અંદર ઘન કણો વિક્ષેપિત થયેલા હોય અથવા તો વિખેરાયેલા હોય. ઉદાહરણ તરીકે એક બંધ ઓરડો છે, એક બંધ રૂમ છે. આ બંધ રૂમની અંદર ધૂળના રજકણો હશે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. નરી આંખે જોઈ શકતા નથી. ઓલા જૂના જે મકાન હતા નળિયાવાળા, એમાં નળિયામાં ક્યાંક તિરાડ હોય ને તો તિરાડમાંથી પ્રકાશના કિરણનો લીસોટો ઘરની અંદર પ્રવેશતો અને આ લીસોટાની અંદર નાના નાના બારીક કણો છે આમથી આમ ઉડતા હોય એવું જોવા મળતું હતું ને. તો અહીંયા આ જે લીસોટાની અંદર દેખાતા નાના કણો છે ને, આ કણોને કહેવામાં આવે વિક્ષેપિત કલા અથવા તો કયો પદાર્થ બનશે? દ્રાવ્ય પદાર્થ. હવે કણો ક્યાં? પાણીમાં હતા? નહીં. તો ઘન પદાર્થમાં હતા? નહીં. હવામાં ઉડતા હતા ને. તો માધ્યમ કયું બનતું હતું? વાયુ, જેને આપણે કયા નામથી ઓળખીએ? વિક્ષેપન માધ્યમ. અને દ્રાવણની ભાષામાં જોવા જઈએ અથવા તો દ્રાવણની વ્યાખ્યા પ્રમાણે જોવા જઈએ તો અહીંયા વાયુ કોણ બની જાય? દ્રાવક બની જાય. જે કયા કણોને પોતાનામાં ઓગાળતો હતો અથવા તો કયા કણોને પોતાનામાં રખડવા દેતો હતો? પેલા ઘન કણોને, રજકણોને. એટલા માટે આ બનશે દ્રાવ્ય, જેને આપણે કયા નામથી ઓળખતા હતા? વિક્ષેપિત કલા. કયા નામથી ઓળખતા હતા? વિક્ષેપિત કલા. પહેલાં સમજી લેજો વિક્ષેપન માધ્યમ અને વિક્ષેપિત કલા કોને કહેવાય. એટલે કલીલની વ્યાખ્યા ઓટોમેટિક આવડી જાય. વિક્ષેપન માધ્યમ. વિક્ષેપન માધ્યમ એને કહેવામાં આવે કે જેને કલીલ દ્રાવણમાં જે ઘટક અથવા તો કલીલ દ્રાવણના ઘટક કણો જેમાં વિક્ષેપિત થયેલા હોય અથવા તો વિક્ષેપિત કલાના કણો નિલંબિત થયેલા હોય તો એને વિક્ષેપન માધ્યમ કહેવાય. વિક્ષેપિત કલા. એવું કહી શકાય કે કલીલ દ્રાવણમાં દ્રાવ્ય જેવો ઘટક કણ, કલીલ દ્રાવણમાં દ્રાવ્ય જેવો ઘટક કણ જે વિક્ષેપિત અવસ્થામાં જોવા મળશે એને કહેવામાં આવે વિક્ષેપિત કલા. એટલે પહેલાં વિક્ષેપિત કલા. વિક્ષેપિત કલા વ્યાખ્યા કંઈક આવી થાય. કલીલ દ્રાવણમાં, કલીલ દ્રાવણમાં દ્રાવ્ય જેવો ઘટક કે જે વિક્ષેપિત અવસ્થામાં, કલીલ દ્રાવણમાં દ્રાવ્ય જેવો ઘટક કે જે વિક્ષેપિત અવસ્થામાં જોવા મળે છે, કે જે વિક્ષેપિત અવસ્થામાં જોવા મળે છે, આ ઘટકને કહેવામાં આવે વિક્ષેપિત કલા. આ ઘટકને કહેવામાં આવે વિક્ષેપિત કલા. કલીલ દ્રાવણની અંદર જોવા મળતો દ્રાવ્ય જેવો ઘટક કે જે વિક્ષેપિત અવસ્થામાં જોવા મળે એને કહેવામાં આવે વિક્ષેપિત કલા. અને એના પછીનો બીજો ભાગ હતો કલીલ દ્રાવણનો જેને કહેવામાં આવતું હતું વિક્ષેપન માધ્યમ. જેને કહેવામાં આવે વિક્ષેપન માધ્યમ. વિક્ષેપન માધ્યમનો મતલબ શું? તો કે આ દ્રાવ્ય કણો જે માધ્યમની અંદર વિક્ષેપિત અવસ્થામાં હોય, આ વિક્ષેપિત કલા જે માધ્યમમાં વિક્ષેપિત અવસ્થામાં જોવા મળે, આ માધ્યમને અથવા તો આ ઘટકને કયા નામથી ઓળખાય? વિક્ષેપન માધ્યમ. એટલે એવું પણ કહી શકાય કલીલ દ્રાવણમાં દ્રાવક જેવો ઘટક કે જેમાં વિક્ષેપિત કલા કઈ અવસ્થામાં જોવા મળશે? નિલંબિત અવસ્થામાં. તો આને કહેવામાં આવે વિક્ષેપન માધ્યમ. એટલે વિક્ષેપન માધ્યમની વ્યાખ્યા કંઈક આવી આપી શકાય કે કલીલ દ્રાવણનો, કલીલ દ્રાવણનો એવો ઘટક, કલીલ દ્રાવણનો એવો ઘટક કે જેમાં વિક્ષેપિત કલા, કે જેમાં વિક્ષેપિત કલા ના કણો અથવા તેમ પણ કહી શકાય ખાલી વિક્ષેપિત કલા નિલંબિત અવસ્થામાં જોવા મળે તો તે ઘટકને વિક્ષેપન માધ્યમ કહે છે.
દ્રાવણનો એવો ઘટક કે જેમાં વિક્ષેપિત કલાના કણો નિલંબિત અવસ્થામાં જોવા મળે તો આ ઘટકને વિક્ષેપન માધ્યમ કે અથવા તો એમ પણ કહી શકાય કલીલ દ્રાવણનો દ્રાવક જેવો ઘટક, કલીલ દ્રાવણનો દ્રાવક જેવો ઘટક કે જેમાં વિક્ષેપિત કલાના કણો નિલંબિત અવસ્થામાં જોવા મળે તો આ ઘટકને કહેવામાં આવે વિક્ષેપન માધ્યમ. માધ્યમ અને કલામાં ફેર એટલો કે માધ્યમ છે આની અંદર જે કણો આંટા દેતા હોય અથવા તો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય આ કણોને કહેવામાં આવે વિક્ષેપિત કલા, અને આ કણો જે ભાગની અંદર અથવા તો જે વિસ્તારમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય આ જે માધ્યમ અથવા તો આ વિસ્તાર છે એને કહેવામાં આવે વિક્ષેપન માધ્યમ. તમને થોડી વાર પહેલાં જ મેં કીધું હતું કે ધૂળના રજકણો વાયુમાં અથવા તો હવામાં બંધ ઓરડાવાળું ઉદાહરણ દીધું હતું. એમાં ધૂળના રજકણો છે પહેલાં પ્રકાશના લીસોટામાં દેખાતા હતા. અહીંયા ધૂળના રજકણોને આમથી આમ ગતિ કરવા માટે જે રસ્તો હતો અથવા તો જે ભાગ હતો કે જે માધ્યમ હતું, માધ્યમ કયું હતું? વિક્ષેપન માધ્યમ. કઈ અવસ્થામાં હતું? વાયુ અવસ્થામાં. જ્યારે વિક્ષેપિત કલા અથવા તો ધૂળના કણો કઈ અવસ્થામાં હતા? તો કે ઘન અવસ્થામાં. એટલે એવું કહી શકાય કે વાયુ માધ્યમમાં બનેલું વાયુ માધ્યમ અને ઘન કલાના કણો દ્વારા બનેલું દ્રાવણ જે કલીલ દ્રાવણ બનશે. જે કેવું દ્રાવણ બનશે? કલીલ દ્રાવણ. તો કલીલ દ્રાવણની વ્યાખ્યા આપવી હોય તો કંઈક આવી રીતે આપી શકે. આપણે યાદ એ પણ રાખશું કે કલીલ દ્રાવણના મુખ્ય બે ઘટકો કયા કયા બનશે? એક બનશે વિક્ષેપિત કલા અને બીજું બનશે વિક્ષેપન માધ્યમ. જેમાં વિક્ષેપિત કલા આપણે કોને કીધું હતું? તો કે દ્રાવ્ય જેવો ઘટક જેને કહેવાય વિક્ષેપિત કલા. અને વિક્ષેપન માધ્યમ કોને કીધું હતું? તો કે દ્રાવણમાં જોવા મળતો દ્રાવક જેવો ઘટક જેને કહેવામાં આવે વિક્ષેપન માધ્યમ. હવે કલીલ વાત કરતા હતા કલીલ દ્રાવણની અને એના મુખ્ય બે ઘટકોની. જોશું હવે કે કલીલ દ્રાવણ કોને કહેવાય. હવે કલીલ દ્રાવણની વ્યાખ્યા સીધી જ હોય કે જેમાં મુખ્ય બે ઘટકો દ્રાવકમાં દ્રાવ્ય ઓગળેલો હોય તો આવા મિશ્રણને દ્રાવણના નામથી ઓળખતા હતા. અહીંયા દ્રાવ્ય પદાર્થ તરીકે કોણ હતું? વિક્ષેપિત કલા. દ્રાવક તરીકે કોણ હતું? વિક્ષેપન માધ્યમ. એટલે આવું કહી શકાય કે જો દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ એ દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય તો આ દ્રાવણને કલીલ દ્રાવણના નામથી ઓળખાય. જોઈએ કલીલ દ્રાવણની વ્યાખ્યા. જો દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં કઈ અવસ્થામાં? વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય તો તેવા દ્રાવણને કલીલ દ્રાવણ કહેવામાં આવે. તો તેવા દ્રાવણને કલીલ દ્રાવણ કહે છે. દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય તો તેવા દ્રાવણને કહેવામાં આવે કલીલ દ્રાવણ. હજી વ્યાખ્યા પૂરી નથી. તે આ સાદા દ્રાવણની વ્યાખ્યા થઈ. આપણે વાત કરવાની હતી કલીલ દ્રાવણની. કલીલ દ્રાવણના મુખ્ય બે ઘટક દ્રાવ્ય પદાર્થ અને દ્રાવક અથવા તો દ્રાવ્ય અને દ્રાવક. અહીંયા દ્રાવ્ય તરીકે આપણે કોને પસંદ કરતા હતા અથવા તો દ્રાવ્યને કયા નામથી ઓળખતા હતા? વિક્ષેપિત કલા.
દ્રાવકને કયા નામથી ઓળખતા હતા? વિક્ષેપણ માધ્યમ. એટલે દ્રાવ્ય પદાર્થની જગ્યાએ એક શબ્દનો ઉલ્લેખ કરવો પડે. આ કયો શબ્દ? વિક્ષેપિત કલા. દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ કયો? વિક્ષેપિત કલા. ક્યાં વિક્ષેપિત અવસ્થામાં હોય? દ્રાવકમાં. દ્રાવક તરીકે આપણે કોને પસંદ કર્યો હતો? વિક્ષેપણ માધ્યમ. દ્રાવક તરીકે હતું વિક્ષેપણ માધ્યમ. એટલે અહીંયા આવશે વિક્ષેપણ માધ્યમ. વિક્ષેપણ માધ્યમમાં વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય તો આવા દ્રાવણને કહેવામાં આવે કલિલ દ્રાવણ. આ દ્રાવણને કયા નામથી ઓળખાય? કલિલ દ્રાવણ. હવે કલિલ કણો હશે, આ ઘટક કણો વિક્ષેપિત તમને આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ કલિલ દ્રાવણના મુખ્ય ઘટક કણો કયા? તો મુખ્ય બે ઘટક કણો, વિક્ષેપિત કલા અને બીજો ઘટક કણ છે વિક્ષેપિત માધ્યમ. કલિલ દ્રાવણ છે, આ કલિલ દ્રાવણ પણ વિસમાંગ પ્રણાલી છે. કલિલ દ્રાવણ એ વિસમાંગ પ્રણાલી છે. પ્રણાલી કયો કે મિશ્રણ? બે એક જ. હા, પ્રણાલીનું મિશ્રણ આમ જો તો અહીંયા એક છે, પણ બે એકબીજાના સમાનાર્થી નથી. પ્રણાલીનો મતલબ થાય એક પ્રક્રિયા. પ્રણાલીનો મતલબ થાય એક પ્રક્રિયા અથવા તો એવો ભાગ કે જ્યાં કલિલ દ્રાવણ બને છે, જેવો ભાગ જ્યાં કલિલ દ્રાવણ રચાય છે. વિસમાંગ પ્રણાલી અથવા તો વિસમાંગ મિશ્રણ એટલા માટે કે કલિલ દ્રાવણની અંદર બે ઘટકો વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ આ બંને એકબીજામાં ક્યારેય સંપૂર્ણપણે મિશ્ર થઈ જતા નથી કે ઓગળી જતા નથી. ધૂળના કણો વાયુમાં કે હવામાં ક્યારેય ઓગળી જશે નહીં. બે એકબીજામાં તરતા જોવા મળશે. મતલબ હવાની અંદર ધૂળના કણો તરતા હોય એવું જોવા મળે. એટલે આ દ્રાવણને વિસમાંગ મિશ્રણ કહેવાય, કેમ કે દ્રાવણના બધા જ ઘટકો એક સરખા જોવા મળશે નહીં. બીજું, આ કલિલ દ્રાવણ છે, આના કણોની એક લાક્ષણિકતા કે આનો દેખાવ છે એ સમાંગ મિશ્રણ જેવો હોય. હવાની અંદર ધૂળના રજકણો હાજર હોય. નરી આંખે સામાન્ય પ્રકાશની અંદર મતલબ અજવાળાની અંદર આ કણોને જોઈ શકાતા નથી, પણ જ્યારે નાના એવા છિદ્રમાંથી લીસોટો અંદર પ્રવેશ કરે ત્યારે આ કણો છે તરતા હોય એવો ભાસ થાય. ભાસને પણ નરી આંખે જોઈ શકાય કે ભાઈ આ ધૂળના જે રજકણો છે આ હવાની અંદર ખરેખર મિશ્ર થયેલા છે ને અથવા તો હવાની અંદર હાજર છે. એટલે આ કલિલ દ્રાવણ જે વિસમાંગ પ્રણાલી છે. આ સિવાય કલિલના ઉદાહરણ એક તો દૂધ, બીજું છે વાદળ, આ સિવાયનું ધુમ્મસ, અને બીજું એક ઉદાહરણ છે ધુમાડો. આના ઉપરથી જ આના ઉપરથી બીજી એક અસર છે. આ અસરને કહેવામાં આવે ટિન્ડલ અસર. ટિન્ડલ અસર શોધનાર વૈજ્ઞાનિક હતો ટિન્ડલ નામનો વૈજ્ઞાનિક. એટલે આની યાદમાં આ અસરને અથવા તો આ ઘટનાને ટિન્ડલ અસરના નામથી ઓળખાય. ટિન્ડલ અસર વિશે હવે પછીના લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. થેન્ક યુ.